નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરી વાંકાનેરથી. તો વાંકાનેર એ રાજ્યના રાજગુરુ એવા નાગા બાવાજીના મંદિર ખાતે શ્રાવણ વદ નોમથી શરૂ થયેલા 3 દિવસીય ભવ્ય મેળામાં વાંકાનેર અને આસપાસના ગામો પૈકીના હજારો ભક્તો ઉમટી પડ્યા છે. ત્યારે મેળાનો મુખ્ય આકર્ષણ હોય છે નોમની રાત્રે યોજાતી મહાઆરતી અને ભજીયા જલેબીનો પ્રસાદ, અને જેને લઈને લોકોમાં પણ માન્યતા છે કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી વર્ષભર કોઈ પણ રોગ થતા નથી. ઇતિહાસ મુજબ નાગા બાવાએ વચન આપ્યું હતું કે જે કોઈ આ પ્રસાદ ગ્રહણ કરશે તે નિરોગી રહેશે. ત્યારે આજે પણ આ માન્યતાને જોવા મળી રહી છે, જ્યાં ભક્તજનો શ્રદ્ધાભેર આ માન્યતાને જોવા મળી રહી છે. ત્યારે મેળાની વિશેષતા એ છે કે પ્રસાદના રૂપમાં ભગવાનને ધરાવ્યા બાદ જ ભજીયા જલેબી ભક્તોને આપવામાં આવે છે, અને મંદિરની આસપાસના વિસ્તારોમાં પણ અસંખ્ય સ્ટોલ પણ ગોઠવાતા હોય છે. ત્યારે નાગા બાવાના મંદિરનો ઇતિહાસ પણ અત્યંત વિશેષ છે. વર્ષો પહેલા જે જગ્યા ઉપર નાગા બાવાએ જીવતા સમાધિ લીધી હતી ત્યાં આજે પણ મંદિર આવેલું છે. ત્યારે વાંકાનેરના રાજાઓના ગુરુ તરીકે માન પામેલા નાગા બાવા સાથે શાહ બાવા અને વનમાળી દાસનું પણ આધ્યાત્મિક સંકળાવ છે, અને જેમાં એક પ્રસંગ પ્રમાણે ત્રણેય સંતોએ પોતાની સિદ્ધ શક્તિથી એક મૃત સ્ત્રીને જીવિત કરી તેના ઘરે મોકલી હતી, અને જેને લોકો આજે પણ શ્રદ્ધાથી યાદ કરે છે. આમ નાગા બાવાના મંદિર ખાતેનો મેળો માત્ર ભક્તિ જ નહીં પરંતુ આસ્થા અને ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો મહાસંગમ બની રહ્યો છે.